અને ગઈકાલે ધંધુકાની અંદર ધર્મેશ ભરવાડની હત્યા કરવામાં આવી છે. મને લાગે છે યોગી સરકાર જે તરજ ઉપર આવા જિહાદીઓનો એન્કાઉન્ટર કરે છે એવો જ અગર ગુજરાત સરકાર કર્યો હોત તો આજે ધર્મેશ ભરવાડની હત્યા ન થઈ હોત. આ જેહાદીઓને ડાંપવા માટે અને જેહાદીઓને મનોબળને તોડવા માટે એન્કાઉન્ટર કરવા જરૂરી છે. ધંધુકામાં ભરવાડ સમાજના એક યુવકની હત્યા થતા મામલો હવે ગરમાતો હોય તેવું લાગે છે અને હવે આ મામલે સાધુ સંતો પણ મેદાને આવ્યા છે. શું ને સમગ્ર મામલો તેના વિશે વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. અમદાવાદના ધંધુકામાંથી જે ગઈકાલે બનાવ સામે આવ્યો જેમાં ધર્મેશ ભરવાડ નામના યુવકની ગઈકાલે હત્યા કરી નાખવામાં આવી, જેને કારણે આપણે જોયું કે ધંધુકામાં ગરમીનો માહોલ થઈ ગયો હતો, દુકાનો સળગાવી દેવામાં આવી હતી, ટોળા ઉમટી પડ્યા હતા અને હવે આ જ મામલે સાધુ સંતો મેદાને આવે છે અને સાધુ સંતોએ હવે જે વિધર્મીઓ છે તેમને લઈને શું કહ્યું છે સૌ પ્રથમ તે સાંભળી લઈએ. ગુજરાતની અંદર જેહાદીઓનો બહુ મનોબળ વધી ગયો છે. થોડા વર્ષ પહેલા કિશન ભરવાડની બર્બરતાથી હત્યા કરવામાં આવી હતી જેહાદીઓ દ્વારા અને ગઈકાલે ધંધુકાની અંદર ધર્મેશ ભરવાડની હત્યા કરવામાં આવી છે. મને લાગે છે યોગી સરકાર જે તરજ ઉપર આવા જિહાદીઓનો એન્કાઉન્ટર કરે છે એવો જ અગર ગુજરાત સરકાર કર્યો હોત તો આજે ધર્મેશ ભરવાડની હત્યા ન થઈ હોત. આ જેહાદીઓને ડાંપવા માટે અને જેહાદીઓને મનોબળને તોડવા માટે એન્કાઉન્ટર કરવા જરૂરી છે. નહીં તો પહેલે જેમ કિશન ભરવાડની હત્યા થઈ, ગઈકાલે ધર્મેશ ભરવાડની હત્યા થઈ અને આવતીકાલે કોઈ ત્રીજાનો પણ નંબર આવી શકે છે. એટલા માટે ગુજરાત સરકારે આવા જિહાદીઓનો એન્કાઉન્ટર કરવો જરૂરી છે. અગર એન્કાઉન્ટર નહીં થાય તો હિન્દુઓની આવી રીતે રોજ રોજ હત્યા થતી રહેશે. એટલે જે પ્રમાણે તમે અત્યારે સાધુ સંતોને સાંભળ્યા અને જે રીતે અત્યારે આખો મામલો ગરમાઈ રહ્યો છે, ક્યાંક ને ક્યાંક અહીંયા કિશન ભરવાડને લઈને પણ લોકો વાતો કરતા ચાલુ થઈ ગયા છે. કેમ કે 2022માં આવો જ બનાવ સામે આવ્યો હતો અને એ સમયે પણ વિધર્મી યુવકો દ્વારા હિન્દુ યુવકની હત્યા કરી નાખવામાં આવી હતી અને એના કારણે હવે આવો બનાવ ધંધુકામાં ફરી એકવાર બન્યો છે, જેને કારણે સાધુ સંતો હવે કહી રહ્યા છે કે આવા આરોપીઓનું તો એન્કાઉન્ટર જ કરી નાખવું જોઈએ, આવા આરોપીઓને સખતમાં સખત સજા થવી જોઈએ જેવી માંગ હવે સાધુ સંતો દ્વારા લગાવવામાં આવી છે. કેમ કે જે બનાવો છે ઓલા ઘણા સમયથી સામે આવતા હોય છે, ગુજરાતની કાયદો વ્યવસ્થા પર સવાલો ઉઠતા હોય છે અને ધંધુકામાં જોવા જઈએ તો આ કોઈ પહેલો કે બીજો બનાવ નથી. ધંધુકામાં આવા 4 થી 5 બનાવો જે છે બની ગયા છે. તેને કારણે લોકો દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે ચોક્કસ સમુદાયના લોકોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. જેમ ગઈકાલે જે બનાવ સામે આવ્યો તેની અંદર સ્વાભાવિક રીતે જોવા જઈએ તો એક રોડ અથડામણનો મામલો હતો, જે મામલો એટલો બધો ગરમાઈ ગયો કે જેમાં હવે એક યુવાનની હત્યા કરી નાખવામાં આવી. શું ગુજરાતની કાયદો વ્યવસ્થા પર હવે લોકોને ડર રહ્યો નથી? આ સવાલ ગઈકાલથી ખુદ ચર્ચામાં આવ્યો છે. કેમ કે જે પ્રકારે જે અથડામણ થઈ અને જેના કારણે હવે હત્યા કરી નાખવા સુધી જે મામલો પહોંચ્યો છે તેને કારણે હવે સમાજો ભારે રોષે ભરાયા છે. યુવકના પરિવાર દ્વારા પણ એવું જ કહેવામાં આવ્યું છે કે જો અમને ન્યાય નહીં મળે તો આગળના સમયમાં મોટી જોવા જેવી કરશું જેવી વાત પણ કરી દેવામાં આવી છે. હવે જોવાનું એ રહેશે કે હવે આગળ
આગળના સમયમાં થાય છે શું, કેમ કે આ જ મામલે હવે ધીરે ધીરે સાધુ સંતો મેદાને આવી રહ્યા છે, પરિવારમાં રોષ જોવા મળી રહ્યો છે અને પોલીસ દ્વારા પણ અત્યારે જોવા જઈએ તો સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા એવું આશ્વાસન પણ આપવામાં આવ્યું છે કે આ મામલે SITની રચના થશે અને પ્રોપર કાર્યવાહી હાથ ધરવામાં આવશે. પરંતુ હવે નજર એ રહેશે કે આગળના સમયમાં થાય છે શું. આ વિષયના લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.